સ્વાદિષ્ટ વ્યંજન અને જંક ફૂડનો ચસ્કો આજકાલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. મોટી સંખ્યામાં લોકો છાશવારે બહારનું જમવાનું જ પસંદ કરતા હોય છે, તો બીજી તરફ નાગરિકો પોતાના સ્વાસ્થ્યનો પણ વિચાર કરતા નથી. ત્યારે ભુજના જયદીપસિંહ જાડેજા દ્વારા દેશી કચ્છી પિઝા લોન્ચ કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ ફૂડના શોખીન લોકો ઓર્ગેનિક પિઝાનો સ્વાદ માણી શકશે. ઉલ્લેખનીય છે કે કચ્છી સ્ટ્રીટ ફૂડના અનેક લોકો શોખીન હોય છે. ત્યારે કચ્છનો બાજરાનો રોટલો કે જે એક દેશી ફૂડ છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આજકાલ સ્ટ્રીટ ફૂડમાં અવનવા સ્ટ્રીટ ફૂડ લોકો ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. ત્યારે અગાઉ જ વઘારેલા રોટલાને ડિહાઇડ્રેટ સ્વરૂપમાં બહાર પાડ્યું હતું. તેવા જયદીપસિંહ જાડેજાએ હવે દેશી પિઝા, જેને ચીઝ ચટણી રોટલો નામ આપવામાં આવ્યું છે, જેમાં બાજરાના, મકાઈના અને જુવારના રોટલા પર પિઝા બનાવવામાં આવે છે. જે આજનું યંગ જનરેશન, ટીનેજ છોકરાઓ જે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ પાછળ જે એમનું ઘેલું લાગ્યું છે ને, એ ક્યાંક મારા તરફથી નાનકડી એવી પહેલ છે કે આપણા દેશી ખોરાક તરફ વાળવાની. આપણા ઘરે બાજરાના, મકાઈના અને જવારના રોટલા બનતા જ હોય છે. એ રોટલામાં થોડુંક સ્કિલ નાખી, થોડોક વિચાર કરી, થોડોક આઈડિયા મારી અને મને એવું લાગ્યું કે આ વસ્તુને આપણે પિઝા રૂપે પેશ કરી શકીએ એમ છીએ. એના માટે થોડીક ટ્રાયલ લીધા, થોડીક મહેનત કરી અને એમાં અમે સક્સેસ થયા. મારી એક પર્સનલી નેમ છે કે ક્યાંક મારા તરફથી હું કાંઈક એવી વસ્તુ આપું કે જે પબ્લિકને, માણસોને, લોકોને એના પેટમાં સારી વસ્તુ જાય, ઓર્ગેનિક વસ્તુ જાય. આજે ફોરેન કન્ટ્રીમાં સાહેબ તમે જોજો કે ઓર્ગેનિક વસ્તુ પાછળ આપણે જેમ ફાસ્ટ ફૂડ પાછળ ગયેલા થયા છે ને, એમ એ લોકો ઓર્ગેનિક વસ્તુઓ પાછળ ગયેલા થયા છે. અને આપણે તો અહીંયા ઓર્ગેનિક વસ્તુ આપણા ઇન્ડિયામાં ખેત પેદાશોથી આપણને ઇઝીલી મળી રહે છે. આપણને દરેક સ્થળે જુદા જુદા પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જોતા આવ્યા છે, જેના વિડીયો સોશિયલ મીડિયા પર પણ લાખો વ્યૂઝ મેળવતા હોય છે. તેવામાં હાલ આ બાપુ ગરમા ગરમ ચીઝ ચટણી રોટલો તરીકે કચ્છી પિઝાનો સ્વાદ લોકોને પીરસી રહ્યા છે. આ અનોખા પિઝા ખાવાથી શરીરને કોઈ જાતનું નુકસાન થતું નથી. કોરોના બાદ વિશ્વભરમાં ઓર્ગેનિક ફૂડની માંગ વધી છે, જ્યારે બીજી તરફ આપણે તો ફાસ્ટ ફૂડની ઘેલછામાં આપણા પારંપરિક ખોરાક સુદ્ધા ભૂલી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણા વડીલો રોટલા ખાઈ ખાઈને 80 થી 90 વર્ષ સુધી નિરોગી જીવન જીવતા આવ્યા છે. બાજરાના, જુવારના અને મકાઈના રોટલા તો દરેક ઘરની ઓળખ હતી, પરંતુ ફાસ્ટ ફૂડે ઓર્ગેનિકની વ્યાખ્યા ભૂંસી દીધી છે. ત્યારે આ બાજરાના પિઝા રોટલા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મોટી સંખ્યામાં ગ્રાહકો આ અનોખા પિઝાનો આ સ્વાદ માણી રહ્યા છે. ક્યારેક કચ્છમાં ફરવા જાઓ તો ભુજમાં આ દેશી પિઝાનો આ સ્વાદ અચૂક માણજો.